ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય રામદેવ પીર। આજે આપણે મસ્ત રેડી થઈ ગયા છીએ। ટિફિનમાં બનાવવાના હતા પૌવા બટેકા, તો બટેકા ચડવા દીધા હતા, ત્યારબાદ પૌવા રેડી હતા। મસ્ત મિક્સ કરીને પૌવા બટેકા રેડી છે। ત્યારબાદ આપણે એને ઠરવા દેશું, પછી આપણે ટિફિનમાં ભરી લેશું। ત્યાં સુધી આપણે ચીકુનું જ્યુસ પી લેશું, કેમ કે જ્યુસ વગર તો આપણે ચાલતું જ નથી, રાત હોય દિવસ હોય। જ્યુસથી આપણે એનર્જી મળે, એટલે આખો દિવસ આપણે કામ કરી શકીએ, એટલા માટે આપણે મસ્ત સવારમાં જ્યુસ પી લીધું હતું। ત્યારબાદ નીકળી ગઈ હતી ઓફિસે જવા માટે। થોડીક વાર થયું તો ઓફિસમાંથી છૂટી થઈ ગઈ હતી, વહેલા છોડી દીધા હતા। ત્યારબાદ ઘરે પહોંચીને ચીકુનું પાછું જ્યુસ પી લીધું હતું, મસ્ત ઠંડુ ઠંડુ। ત્યારબાદ વાગી ગયા હતા 7, તો આપણે કરી લીધા દીવાબત્તી। મસ્ત આજે હનુમાન દાદાનો દિવસ છે, મસ્ત દીવાબત્તી કરી લીધા છે એનું નામ લઈને। આજે બનાવવાનું હતું સેવ ટમેટાનું શાક, તો ટમેટા સુધારી રહી હતી, ટમેટા આપણે સુધારી લઈશું। આજે વહેલા ઘરે આવી ગયા હતા એટલે થોડુંક કામ કરવું પડ્યું હતું, ઇટ્સ ઓકે, એટલું તો આપણે કરી લઈશું। તો મસ્ત ટમેટા બધા સુધારાઈ ગયા છે। ત્યારબાદ આપણે એને વઘાર કરી લઈશું। તો તેલ આવી ગયું છે, તો આપણે એમાં નાખી દઈશું રાઈ, ત્યારબાદ નાખી દઈશું લીમડો અને હિંગ, પછી ટમેટા નાખી દઈશું અને ઢાંકી દઈશું। બધા ટમેટા નાખીને હલાવી નાખશું। હવે થોડીક વાર ચડવા દઈશું। હળદર નાખી દીધી છે, થોડું એક પોટકું મીઠું નાખી દઈશું, ત્યારબાદ હલાવી લઈશું। હવે થોડીક વાર ચડવા દઈશું, આપણે ઢાંકી દઈશું। ચડી જાય પછી આપણે નાખી દઈશું ચટણી, વાળી ચટણી નાખી દીધી છે, મસ્ત હલાવી લઈશું। જોઈ શકો છો, હલાવી લઈશું। થોડુંક પાણી નાખી દઈશું, કેમ કે આપણે ચોળવાનું હોય એટલા માટે। મસ્ત હવે ચડવા દઈશું ને, નાખી દીધી હતી સેવ અને મસ્ત ચડવા દીધું હતું, તો આપણું શાક સેવ ટમેટાનું રેડી છે। હવે આપણે ભાખરી કરી લેશું, રોટલી ને ભાખરી આ મૂકી દીધો છે, હવે એને ઉકળવા દઈશું આપણે। ત્યારબાદ બેસી ગયા હતા જમવા, જમીને ઊભા થયા તો થોડીક આજે સ્કિન કેર કરી લેશું, કેમ કે ઘણા ટાઈમથી કરી નહોતી, તો સ્કિન કેરનો પેસ્ટ તૈયાર હતો, પેસ્ટ આપણે ફેસ ઉપર અપ્લાય કરી દઈશું। મસ્ત અપ્લાય કરી દીધું છે, હવે 5 થી 10 મિનિટ માટે સુકાવા દેશું। મસ્ત સુકાઈ ગયું હતું, તો હવે આપણે કરી લેશું ફેસ વોશ। ફેસ વોશ થઈ ગયું છે, જોઈ શકો છો, મસ્ત ગ્લો આવી ગયો છે, મસ્ત ગ્લો। આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ, તો લાઈક કરી દો, સબસ્ક્રાઇબ કરી દો।